એટલે મજૂરોની પરિસ્થિતિ બગડતી જાય છે અને હું કહેવા માંગુ છું કે ગુજરાત સરકાર હોય કે દિલ્હી સરકાર હોય, આ સરકારોના મનમાં કામદારો માટે, શ્રમિકો માટે, ખેત મજૂરો માટે, અસંગઠિત શ્રમિકો માટે કોઈ દયા ધર્મ છે નહીં. ખાલી કહે છે સાહેબ, અત્યારે પૈસાવાળા છે ને એની વિકાસ છે ને ગરીબનો વિનાશ જેવું છે બેન. છોકરીઓ ગુમ થઈ જાય છે, વેચાઈ જાય છે, તો આ સરકાર, આ પોલીસ તંત્ર એટલું નીચે પડી ગયું છે, કોઈ ગરીબની સુનવાઈ નથી. અમને ઓળખ કાર્ડ આપ્યા હતા, ઓળખ કાર્ડ ઉપર અમારું બધું સર્વે કરી ગયા છે કે વૈકલ્પિક જગ્યા ફાળવશું, તો બી કોઈ હજી સરકારે એના ઉપર કોઈ ધ્યાન આપ્યું નથી. તો બહુ બેકારી ચાલે છે, ધંધા પાણી બધે રોજગાર અત્યારે બંધ છે. અમે ફેરિયા બી છે, કામ કરવા દેતા નથી મ્યુનિસિપાલિટી વાળા. આપણે પ્રધાનમંત્રી મોદી જે છે એમ કે મજૂરોની સરકાર છે, ગરીબોની સરકાર છે. હું માનું છું કે આ અમીરોની સરકાર છે, ગરીબોની સરકાર છે જ નહીં. અદાણી અંબાણીની સરકાર છે. મોટા ઉદ્યોગપતિઓ, મૂડીપતિઓ જ આ સરકારમાં ખુશ છે. આમ લોકો દુઃખી છે. ખાસ કરીને શ્રમિકોની હાલત વધારે ખરાબ છે. કશું નહીં સાહેબ, ખાલી એડવર્ટાઇઝ કરે છે, બાકી કશું મળતું નથી. ગરીબોની કોઈ સહાય નથી. આજ આમ વ્યક્તિ જીવવા માટે એક મજબૂર બની ગઈ છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. 1 મે એટલે કે મજૂર દિવસ. મજૂર એટલે આપણને એમ થાય કે સૌથી મોટો વર્ગ દેશમાં અને રાજ્યમાં મજૂરોનો છે. તમારા ત્યાં જે ફેરિયાવાળા આવે છે, જે રિક્ષા ચાલક છે, આ તમામ લોકો મજૂર છે. ત્યારે સરકારે હાલમાં કહ્યું હતું કે 2000 કરોડ જેવી મોટી રકમ વિવિધ સહાયના રૂપે મજૂરો સુધી પહોંચી છે. તો આપણે મજૂરો પાસેથી જાણીએ કે તેમની શું પરિસ્થિતિ છે. શું નામ છે તમારું? મારું નામ ભગુભાઈ પરમાર છે. ભગુભાઈ, ખાસ કરીને અમદાવાદની વાત કરીએ, મજૂરોની અત્યારે શું પરિસ્થિતિ છે? સાહેબ અત્યારે મજૂરોનું તો બહુ બેકારી ચાલે છે, ધંધા પાણી બધે રોજગાર અત્યારે બંધ છે. અમે ફેરિયા બી છે, કામ કરવા દેતા નથી મ્યુનિસિપાલિટી વાળા. દબાણની ગાડી આવે છે, માલ સાથે ભરી જાય છે, પાછા માલ બી આપતા નથી, એવું પરિસ્થિતિ છે. સરકારે કહ્યું 2000 કરોડ જેટલી રકમ. આપણે 2000 કરોડની પણ 2000 રૂપિયાની પણ વાત કરીએ, તમારા સુધી પહોંચ્યા છે? કશું નહીં સાહેબ, ખાલી એડવર્ટાઇઝ કરે છે, બાકી કશું મળતું નથી. અને એમાં બધે જામીન, સરકારી નોકરીવાળા જામીન એવી રીતે બધા મોટા મોટા પેલું કરે છે. અને તમે જુઓ તો કશું ખાલી એડવર્ટાઇઝ કરે છે કે આ આટલું લાખો કરોડો રૂપિયા દેશું, પણ 1 રૂપિયો ગરીબ તરફથી કશું મળતું નથી ભાઈ. પ્રધાનમંત્રી મોદી એમ કહે છે ગરીબોની અને મજૂરોની સરકાર છે. એ તો ખાલી કહે છે સાહેબ, અત્યારે પૈસાવાળા છે ને એની વિકાસ છે ને ગરીબનો વિનાશ જેવું છે બેન. બરાબર. ખાસ કરીને મજૂરોની વાત કરીએ, સૌથી મોટું અસંગઠિત ક્ષેત્ર છે તમારું. તમને લાગે છે સરકારે તમારા ઉપર ધ્યાન આપવું જોઈએ? ધ્યાન એટલું આપે છે, બેકારી બનાવે, વધારે બેકારી જ બને છે, બીજું કશું ધ્યાન નહીં આપતા. ગરીબને હટાવ્યા રાખે છે, જ્યાં આવે અહીંયા હટાવે છે, ધંધો કરવા નથી દેતા. અને હું સ્ટેડિયમમાં લગભગ 35 વર્ષથી ધંધો કરું છું. પહેલાં આવું નહોતું, હવે તો દબાણ સાથે આવે, દબાણવાળા આવીને માલ બી ભરી જાય અને કોઈ જવાબ જ નથી દેતો. હાઈકોર્ટનો હુકમ છે એમ કહે છે. આપણી સાથે સંગઠન જે છે એમના લીડર પણ છે. સર, તમે શું કહેવા માંગો છો? મજૂરોની હાલમાં શું પરિસ્થિતિ છે? મજૂરોની પરિસ્થિતિ બગડતી જાય છે અને જે કાયદા કાનૂનો છે એનો અમલ થતો નથી. ઔદ્યોગિક બેરોજગારી ચરમસીમા ઉપર છે. નવા ઉદ્યોગો ગુજરાતમાં આવતા નથી અને જે મજૂર અદાલતો છે ત્યાં સુધી કેસ પહોંચતો જ નથી. અને પરિસ્થિતિ એવી છે કે મજૂરોને જે આપે બિચારા લેવા માટે તૈયાર છે. સરકારે વચ્ચે પ્રયત્ન કર્યો કે 12 કલાક તમે કામ કરશો. હવે મજૂરોની પરિસ્થિતિ એ છે કે 12 ને 16 કલાક કામ કરે તો પણ ઘર નહીં ચાલે. એટલે મજૂરોની પરિસ્થિતિ બગડતી જાય છે અને હું કહેવા માગું છું કે ગુજરાત સરકાર હોય કે દિલ્હી સરકાર હોય, આ સરકારોના મનમાં કામદારો માટે, શ્રમિકો માટે, ખેત મજૂરો માટે, અસંગઠિત શ્રમિકો માટે કોઈ દયા ધર્મ છે નહીં. અસંગઠિત શ્રમિકોની હાલત તો પહેલાંથી વધારે ખરાબ થતી જાય છે. એમને જે રોજગાર મળતો હતો એ રોજગાર પણ એમના હાથથી છીનવાઈ જાય છે. કોઈ કાયદા કાનૂન એમને મદદમાં આવતો નથી. એટલે દિન બ દિન મજૂરો ગરીબ થતા જાય છે અને ગુજરાતમાં તો હાલત એવી છે કે અમીર થતો જાય છે અને ગરીબ થતો જાય છે. ખાસ કરીને મજૂરોનું સૌથી મોટું અસંગઠિત ક્ષેત્ર છે. તમને લાગે છે તમામે એક થવું જોઈએ? બિલકુલ. અસંગઠિત ક્ષેત્રમાં મારા મત પ્રમાણે ગુજરાતમાં 2 કરોડથી વધુ લોકો છે અને ખેત મજૂરો પણ આમાં આવી જાય છે. અને આખા દેશમાં લગભગ 42 કરોડ અસંગઠિત શ્રમિકો છે. તો અસંગઠિત શ્રમિકોની હાલત તો બહુ દયાજનક થતી જાય છે. એને યુનાઇટ થવું જોઈએ પણ એ યુનાઇટ થઈ શકતા નથી. એમને એક કરવાનું મુશ્કેલ હોય છે. હું ઘણીવાર ઓટો રિક્ષાની હડતાલ પાડું છું
ઓટો રિક્ષાની હડતાલ ક્યારે પાડું કે જ્યારે એમના ઉપર મોટો પ્રોબ્લેમ આવી જાય, ભાવ વધારો થઈ જાય, સીએનજીનો ભાવ વધી જાય અથવા એમને ભાવ વધારો કરવું પડે, લારી ગલ્લાવાળા ઉપર હાઈકોર્ટનું જુલમ થાય, દમન થાય, તો એમને રોજીરોટી માટે પણ એમના માટે લડીએ છીએ. તો અસંગઠિત શ્રમિકો માટે લડવું આસાન નથી, બહુ મુશ્કેલ કામ છે, છતાં અમે પ્રયત્ન કરીએ છીએ. હાલમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એક પ્રેસ નોટ બહાર પાડી હતી કે 2000 કરોડ જેટલી સહાય મળી છે વિવિધ રૂપે. તમને લાગે છે મજૂરો સુધી આ પૈસા પહોંચ્યા હોય? ના, 2000 કરોડ તો ઠીક છે, પણ વેલફેર બોર્ડ જે છે, કન્સ્ટ્રક્શન વર્કર વેલફેર ગુજરાતમાં, એમાં એમ કહેવાય છે કે 5000 કરોડ રૂપિયા જે છે એ સરકાર પાસે શેષના પડ્યા છે. પણ જ્યારે અમે તપાસ કરવા જઈએ છીએ તો નીચે કામદારોને કશું મળતું જ નથી, એમને એમ પડ્યા છે. વહીવટી ખર્ચ કરે છે 2% 3%, બાકી બધા પૈસા એમને એમ સરકાર પાસે પડ્યા છે. પણ આપણે પ્રધાનમંત્રી મોદી જે છે એમ કે મજૂરોની સરકાર છે, ગરીબોની સરકાર છે. હું માનું છું કે આ અમીરોની સરકાર છે, ગરીબોની સરકાર છે જ નહીં. અદાણી અંબાણીની સરકાર છે. મોટા ઉદ્યોગપતિઓ, મૂડીપતિઓ જ આ સરકારમાં ખુશ છે. આમ લોકો દુઃખી છે. ખાસ કરીને શ્રમિકોની હાલત વધારે ખરાબ છે. એનાથી વધુ ખરાબ હાલત ખેત મજૂરોની છે. અને ખેત મજૂરોની તો હાલત એવી છે કે લઘુત્તમ પગારની વાત જવા દો, 2 ટંક જમી શકે એટલા પૈસા પણ એમને મળતા નથી. તમારું સંગઠન અને તમે આવનાર સમયમાં મજૂરો માટે હવે શું કાર્ય કરવાના છો? આ આવતીકાલે 1 મઈએ છે. 1 મઈએ અમારું મોટું સરઘસ નીકળશે. આવેદનપત્ર કમિશનરને અમે આપીશું, આપણા મજૂર કમિશનરને. એટલે સમય ઉપર આ લોકો માટે અમે લડત કરીએ છીએ. પણ ગુજરાતમાં મને લાગે કહેવા જોઈએ કે મજૂર આંદોલન બહુ કમજોર છે. એમાં મજૂરોની અને આગેવાનોની બંનેની કમજોરી છે. અને ગુજરાતની પરંપરા પણ એવી છે કે એ લોકો લડતા નથી. એના કારણે પણ ઘણી તકલીફો ઊભી થાય છે. તમારું શું નામ છે? મારો દેવજીભાઈ અંબાજી ખરાડી છે. હું ચાનો ધંધો કરું છું અને તમે મારી તો પોતે ચા વાળા છો. ચા વાળા બહુ કમાતા હોય છે. નહીં મેડમ, ખાલી નામ રહી ગયું છે. કેમ કે રાત દાડો મહિના મેં કમ સે કમ કપના હિસાબે અમારે 5000 તો કાઢવા જ પડે. એક બી કપ પકડાઈ જાય તો લાય 5000 ની તો સીલ મારી દી. અત્યારે લોકો ખુલ્લે આમ ધંધો થઈ ગયો છે એક દંડ ભરાવાનો. દરેક વસ્તુ ઉપર પ્રતિબંધ લાવે છે. મોટી મોટી ડીશોમાં ખાય છે, રોડ ઉપર ભટકતી હોય એમને પર પ્રતિબંધ નહીં. હવે ચાના કપ પવાલી હોય, પહેલાં કચરામાં ગોતશે કે લા 5000, તો કપ કેમ રાખે છે? ચાની થેલી મોટા મોટા થેલો ગટરો પેક કરી નાખે, એમના પર કોઈ પ્રતિબંધ નથી. પણ એક ના જેવી થેલી ઉપર ચા બાંધીને આપી છે એના પર પ્રતિબંધ લાવે છે કે કેમ ચા વાપરે છે. એટલે ગરીબોને જ ખાલી સતાવવાનું કામ કરે છે સરકાર. ગરીબોની કોઈ સહાય નથી. આજ આમ વ્યક્તિ જીવવા માટે એક મજબૂર બની ગઈ છે. પગાર 8000 9000 હોય છે અને ખર્ચા એના ઘરમાં 25000 છે. આજ સ્કૂલમાં છોકરા ભણાવવા કેમ એ વિચારે છે. આજ ઘણા લોકો નોકરી જાતી હોય તો ઘરની ચિંતા કરે. ઘણી બાઈઓ ગેસ સળગાવ્યા વગર બેઠા 3000 બ્લેકમાં અત્યારે 3000 ગેસ બોલાય છે. જો લોકોને ગેસ મળતા નથી, ખાધા પીધા વગર ફાંફા પડે છે. અમારા ગરીબની કોઈ સરકાર નથી. નાના મોટા કેસ ગરીબ અગર પોલીસમાં કેસ લઈને જાય છે એની કોઈ સુનવાઈ થતી નથી. 12 દોઢ વર્ષ સુધી છોકરીઓ ગુમ થઈ જાય છે, વેચાઈ જાય છે. તો આ સરકાર, આ પોલીસ તંત્ર એટલું નીચે પડી ગયું છે, કોઈ ગરીબની સુનવાઈ લેતી. અમિતભાઈ, તમે શું કામ કરો છો? અમે સરદાર પટેલ સ્ટેડિયમ ચપ્પલ પગરખા બજારમાં જે પાથાણું લાગે છે ને ત્યાં કામ. ત્યાં તો બહુ ભીડ હોય છે, સારો ધંધો થતો હશે. ના, ખાલી ભીડ હોય, ખાલી પબ્લિક ખાલી અવર જવર કરે, વસ્તુની પસંદગી કરે, ત્યાં સુધી સમય લેવાની એક હોય, આવે 5 જણા આવે એટલે પબ્લિક એક જાતનું વસ્તુ પસંદગી કરે એટલે એટલો સમય લાગે ને એમ. શું સમસ્યા છે? ખાસ કરીને પાથરણા વાળાઓને દબાણની સૌથી મોટી સમસ્યા. સૌથી મોટી સમસ્યા છેલ્લા 2 વર્ષથી દબાણની એવી છે કે લોકોને ધંધો નથી કરવા દેતા અને હાઈકોર્ટની બીક આપીને કે ચલો હાઈકોર્ટનો હુકમ છે એમ કહીને બધાને ઊભા કરે છે અને માલ સાથે બી લઈ જાય છે. લોકોને માનસિક ડર બેસી ગયો છે. અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે લગભગ 9 વાગે અમે પાથરણું પાથરીએ. લગભગ અમારો રેગ્યુલર ટાઈમ 6 વાગ્યાનો કે 6 વાગ્યાનો છે, એની જગ્યાએ 9 વાગે પાથરીએ. જે 1.5-2 કલાકમાં જે અમારું જે ધંધો થાય એટલો કરી લેવો પડે છે. એમ લોકોની આર્થિક પરિસ્થિતિ કફોડી થઈ ગઈ છે એમ. પણ સરકારે હાલમાં જાહેરાત કરી છે કે મજૂરોને 2000 કરોડ જેટલી સહાય મળી છે વિવિધ રૂપે. તમારા સુધી 1000 રૂપિયા પહોંચ્યા? ના, બિલકુલ નહીં. એવી કોઈ વસ્તુઓની કોઈ અમારા કોઈ સહાય પહોંચી જ નથી. અમને ઓળખ કાર્ડ આપ્યા હતા. ઓળખ કાર્ડ ઉપર અમારું બધું સર્વે કરી ગયા છે કે વૈકલ્પિક જગ્યા ફાળવશું, તો બી કોઈ હજી સરકારે એના ઉપર કોઈ ધ્યાન આપ્યું નથી. ઉલટાના બીવડાવીને આ રીતે ઊભા કરે છે. કાલે તો ઘણા બધા ભૂપેન્દ્ર પટેલ હશે, મોદીજી હશે, કાર્યક્રમો કરશે, તમને સંબોધિત કરશે. બરાબર. તો તમને લાગે છે એ લોકો કામ પણ કરે છે એમ? ખાલી વાતો? વાતો ખાલી. એટલે કોઈ એવી કોઈ અમને કોઈ મળતું નથી કે એમાં કોઈ સહાય મળતી નથી. ખાલી વાતો કરીને આ રીતે લોકોનું ધ્યાન પેલું થાય. શું નામ છે તમારું? જસુભાઈ નાડિયા.
જશુભાઈ ક્યાંથી છો તમે? હું ગોમતીપુર વિસ્તારમાં રહું છું અને ગોમતીપુરના આખા અમદાવાદ શહેરની અંદર અમે રેક પિકર્સનું કામ કરીએ. રેક પિકર્સની જે બહેનો છે, રેક પિકર્સ એટલે કચરો વીણવાળી. અમદાવાદ શહેરની અંદર લગભગ 5 થી 10 હજાર બહેનો છે કે જે રેક પિકર્સ છે અને જે એની ઉપર એમનું ગુજરાન ચાલે છે. એમાં 2021ની અંદર સરકારે કાયદો કર્યો અને સરકારે એનું બજેટ ફાળવ્યું છે. અત્યારે હાલમાં સરકારે નમસ્તે સર્કલ નામ નમસ્તે પોર્ટલ એક ચાલુ કર્યું છે. પણ તેમ છતાં આ રેક પિકર્સને એ લોકો જે છે કે રેક પિકર્સ માટે બોલે એમના ખાતામાં ડાયરેક્ટ પૈસા આપીશું. તો રેક પિકર્સના પૈસા આપવાની વાત કરે છે તો રેક પિકર્સના અમે કેટલા મળ્યા તો કેટલાના ઘરમાં 4 રૂપિયા આવે છે, કેટલાના ખાતામાં, કે કોઈના 8 રૂપિયા, કોઈના 10 રૂપિયા, આવા પૈસા એમના ખાતામાં આવે છે. બાકી કેટલા તો આજની તારીખમાં 5 થી 10 હજાર છે. બાકી એમાં નોડલ ઓફિસરની આ લોકોએ ખાલી કાગળ ઉપર નોડલ ઓફિસરની નોંધણી કરી છે કોર્પોરેશને, પરંતુ એ નોડલ ઓફિસરો છે કોઈ કહેતા કોઈ કામ નથી કરતા. એક બી નોડલ ઓફિસર એવું નહીં કહેતા કે ભાઈ અમે તમને આઈ કાર્ડ કાઢી આપીશું કે તમારું ખાતું છે તો તમારા ખાતામાં પૈસા આપીશું. એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, અમારા પ્રયત્નો ચાલુ છે. કદાચ બહેનોને 4 રૂપિયા 8 રૂપિયામાં ઘર ચાલી જતું હશે, મોંઘવારી નહીં નડતી હોય. હવે એ તો કોણે અમને કહેવા જાય, બરાબર છે. પરંતુ આ સાચી કે જો તમે તપાસ કરો એના ખાતામાં કે ભાઈ અમારા ખાતામાં 4 રૂપિયા આવ્યા છે, એક દિવસના 4 રૂપિયા, બરાબર. પછી કેટલી બહેના મહિને આવે એવી, બરાબર, કે તમે કંઈ કામ નહીં કર્યું. હવે અત્યારે હાલમાં કોર્પોરેશને ડમ્પિંગ સાઇડો ચાલી કરી છે. તો ડમ્પિંગ સાઇડની અંદર તમે જુઓ તો બહેનો જ કામ કરે મોટા ભાગે. તો એ બહેનોને ધમકાવીને એની ઉપર પાછા બીજા કોઈ યુનિયનવાળા કોઈ જે સમજો કે સરકારી મંડળીની અંદર પેલા જે શું કહેવાય એને સખી સંઘ છે, પછી પ્રાઇવેટ કંપનીઓ છે, એ લોકોને એની ઉપર બેસાડી દીધા કે બેન જો એ જેટલી બી બહેનો એક ડમ્પિંગ સાઇડ ઉપર 20 કે 25 બહેનો કામ કરતી હોય તો સહિયારું કામ કરતી હોય છે. એ બહેનો જે કચરો વીણે એ સાંજે જે તે વેપારી આવીને માલ લઈ જાય અને એ પૈસા પછી બધી બહેનો વેચી લેતી હોય છે. પરંતુ જે આ ઉપર જે એની ઉપર મૂક્યા છે તો એમાંથી 10% કે 20% કાપી લે છે. સમજો કે 20,000નું માલ વેચ્યો તો 4,000 રૂપિયા ડાયરેક્ટ પેલી જે ઉપર બેન છે, જે સખી સંઘવાળી છે કે પછી કોઈ સંસ્થાવાળી છે, બરાબર, એવા લોકો એ પૈસા લઈ જાય છે કે અમારી જેટલી બી રેક પિકર છે એના આઈ કાર્ડ પહેલાં આપો. જો એના આઈ કાર્ડ હશે તો તમે પૈસા એના ખાતામાં આપશો. જે સરકારે કહે છે કે અમે રૂપિયા મૂક્યા છે તો પૈસા જાય છે ક્યાં? હકીકતમાં જે લોકો આ પૈસા જે બધા બારોબાર બીજી જગ્યાએ ચેન્જ થઈ જાય છે. એ રીતે આ લાભ જે ખરેખરમાં જે અસંગઠિત કામદારના બહેનો છે એના મળતા નથી. તો જેમ તમે આ તમામ લોકોની વાત સાંભળી, આ મજૂર છે ઇન ટૂંકના જે પ્રેસિડેન્ટ છે એમની પણ તમે વાત સાંભળી. ખરેખરમાં જે પ્રકારે દ્રશ્યો બતાવવામાં આવે છે કે આંકડા બતાવવામાં આવે છે, વાસ્તવિકતામાં મજૂરોની પરિસ્થિતિ તદ્દન અલગ છે. તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી અનિલ પટેલ સાથે હું નિરાલી.